અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ સફેદ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું હતું. સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીના 817 રૂપિયા ભાવ રહ્યો હતો. યાર્ડમાં કપાસનો ભાવ 1200થી 1441 રૂપિયા નોંધાયો હતો. આજે કપાસની 505 મણની આવક નોંધાઈ હતી. ચણાનો ભાવ 1100 રૂપિયાથી લઈને 1226 બોલાયો હતો. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં આજે ધાણાની હરાજી કરવામાં આવી હતી. ધાણાનો ભાવ 1251 રૂપિયાથી 1451 નોંધાયો હતો, જ્યારે યાર્ડમાં 33 મણની આવક થઈ હતી. સાવરકુંડલા યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી પણ કરવામાં આવી હતી. લોકવન ઘઉંનો ભાવ 450થી લઈને 550, જ્યારે ટુકડા ઘઉંનો ભાવ 475થી લઈને 561 રૂપિયા સુધી બોલાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં 1775 મણ ઘઉંની આવક પણ થઈ હતી. સાવરકુંડલા યાર્ડમાં સફેદ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી. સફેદ તલનો ભાવ 2600 રૂપિયાથી લઈને 2800 નોંધાયો હતો. યાર્ડમાં કાળા તલનો ભાવ 3040 બોલાયો હતો અને 702 મણ તલની આવક થઈ હતી. સોયાબીનનો ભાવ 826થી 831 રૂપિયા બોલાયો હતો. 17 મણ સોયાબીનની આવક થઈ હતી અને યાર્ડમાં ખેડૂતો વિવિધ જણસીને લઈને આવી રહ્યા છે, જેના સારા ભાવ પણ મેળવી રહ્યા છે. જોકે છેલ્લા કેટલાક દિવસથી કપાસના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.